નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। મિત્રો આજે મસ્ત મજાનો વિડીયો લઈને હાજર છું, કારણ કે હવે આપણે ઉનાળુ ખેડ આપણે ચાલુ કરી છે। તો સવડા આગતા હોય છે, પ્લાવ આગતા હોય છે, કલટી આગતા હોય છે। તો અત્યારે આપણે પ્લાવને આપણા પોતાના ખેતરમાં અત્યારે હાકી છે, ઘઉં વાળું પડવું છે। તો આના માટે એક ખાસ આપણે સેટિંગ વિશે લઈને વાત આવ્યો છું, કેમ કે હાઇડ્રોલિક કઈ રીતે વાપરવી અને સવડાનું સેટિંગ કઈ રીતે કરવું। આજે ઘણાને એવા પ્રશ્ન આવતા હોય છે કે ટ્રેક્ટરમાં ડીઝલ એવરેજ જળવાઈ નથી રહેતી। તો ઘણા બધા એવા પ્રશ્ન છે કે તમને મગજ બાયણે હોય છે, તમે ટ્રેક્ટર હાંકતા હોય છે, સારી વાત છે, પણ કદાચ તમને આ વસ્તુની ખબર ન હોય કે કાયદેસર રીતે પ્લાવ કેમ હાંકવા। જો કાયદેસર રીતે આપણે પ્લાવને હાંકીને વ્યવસ્થિત એનું સેટિંગ કરીને તો આપણે ડીઝલ એવરેજ આવશે, પ્લસ આપણે વીઘાની આમ રાઈસ વધારે આવશે। આજે વીઘો કાઢતું હોય તો 100 વીઘો કાઢશે, 1.5 વીઘો કાઢશે। પણ ટ્રેક્ટરની એક ખાસ આજે એવી થિયરી તમને બતાવું, જે આપણો અનુભવ થયેલો છે। તો આજે આ વિડીયો તમે મિસ ન કરતા, જેને પ્લાવ હાંકવાના છે તેમાં જે પણ ખેડૂત પ્લાવ ચલાવે છે તેને પણ એક ખાસ આ વિડીયોમાં જાણવા મળશે કે પ્લાવ હલાવવા તો કઈ રીતે હલાવવા। તો આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો એ બધાને વિનંતી છે। પ્લસ પહેલી વાત એ છે કે આ ચેનલમાં નવા હોય તો ચેનલ તમે સબસ્ક્રાઇબ જરૂર કરજો, કેમ કે ખેતીના અવનવા વિડીયો તમને કાયમ માટે જોવા મળશે। તો સૌથી પહેલા મિત્રો તમને એક હાઇડ્રોલિકની વાત કરી દઉં। હાઇડ્રોલિકમાં આપણે બે કંટ્રોલર ઓલરેડી બધા ટ્રેક્ટરમાં હોય છે, કે એક કાળા કંટ્રોલ અને એક લાલ। તો ડ્રાફ્ટનો કંટ્રોલ હોય છે કે હાથીને ફોરું કરવાનો। તો હાથીને ફોરું કરવાનો કંટ્રોલ જો કોઈ ઉપયોગ કરતા હોય તો એ લિમિટેડમાં જ ઉપયોગ કરી શકો। અને જે આને ઉપર આ જે અત્યારે અધર કરેલો છે, જે કંટ્રોલ આપણે ઉપાડતા હોય છે હાથીને, એ કંટ્રોલ આપણે ઉપયોગ કરીને જ આ પ્લાવ હાલે છે, એને સેટ કરવાનો। અને જાજે માનો ને કે વધારેમાં વધારે આ જે કાળો કંટ્રોલ કહેવાય ડ્રાફ્ટનો, લિફ્ટનો, એ કંટ્રોલથી જ આપણે એનું સેટિંગ કરવાનું છે। અને કંટ્રોલ આપણા હાથમાં હોવો જોઈએ। કોઈ પણ એમ કહે કે કંટ્રોલ બાંધીને એવું કોક જ પડવું એવું આવે કે કંટ્રોલ બાંધીને આપણે પ્લાવને વ્યવસ્થિત રીતે હલાવી શકીએ। એને આપણે સાયલેન્સરના અવાજ ઉપરથી આપણે કંટ્રોલના હાથનું સેટિંગ હોવું જોઈએ। આ ડ્રાઈવરને એક ખાસિયત છે કે તમે આગળ જોવો કે પાછળ જોવો, પણ તમારો હાઇડ્રોલિક ઉપર હાથ ઓલરેડી હોય અને ટ્રેક્ટરનો અવાજ બદલાય, એટલે કે દબાણું ટ્રેક્ટર કે વધારે તમારું પ્લાવ બેસી ગયું ને દબાણું, તો તરત જ તમે એને ઈશારો આપી અને સેજ એને અધેર કરી લ્યો એટલે ટ્રેક્ટર પાછું સ્લો થઈ જાય। અને ટ્રેક્ટર એ રીતે હાલવું જોઈએ કે ટ્રેક્ટરને કોઈ જાતનો લોડ ન આવે। કાયમ માટે કોઈ પણ આપણે ઓજાર હલાવતા હોય ને તો લોડ ન આવે। કદાચ કોઈ એવું અતિ ભારે પડવું આવી જાય કે હાર્ડ છે અને લોડ આવે તો XYZ અલગ વાત છે, પણ કાયદેસર જો પ્લાવ હાંકતા હોય ને રેગ્યુલર, તો એમાં લોડ આવતો નથી અને ડીઝલની એવરેજ પણ જળવાઈ રહે છે અને વીઘા પણ સારી રીતે નીકળે છે। અને ઘણાને આ જે હાઇડ્રોલિક સવડા છે ને, આપણે સાદા હતા એમાંથી હાઇડ્રોલિક કર્યા છે, તો ઘણાને જે બે બાજુ નટું આપી છે ને એનું સેટિંગ નથી ફાવતું। તો એનું સેટિંગનો શું મતલબ છે એ તમને કહી દઉં। આપણે જે આ પાછળ આ દાઢો હોય છે ને, આવડો આ જે દાઢો છે ને, આપણે બે વખતે હાલતી વખતે સીધો સ્થિર રહેવો જોઈએ। આ વસ્તુ તમારે એક ખાસ મગજમાં બેહાડવાની છે કે આ દાઢો આમ હાલે તો પણ સવડું ભલે આ બાજુ ઉછલ મારીને આવતું હોય તો ભલે, આ એકદમ સીધો હશે ને તો તમારું સવડું કાયદેસર પડશે। અને ટોપલીન સેવી કરારમાં બે સવડા હરખા પડવા જોઈએ। પહેલા નંબરમાં તો તમારા બાવડા કાયદેસર સેટ હોવા જોઈએ। ગમે ઓજાર હલાવતા હોય તમને ખબર જ હોય કે એટલા આટા આમાં છે, એટલા આટા આમાં છે, તો એ તમને નક્કી હોવું જોઈએ કે આપણા હાઇડ્રોલિકના બે બાવડા કમ્પ્લીટ છે। તેમજ પછી આપણે સવડામાં ધ્યાન દેવાનું છે। અને પછી આપણે નટુમાં, જે આગળ તમારે બધાને નટુ તો હશે જ, જે તમને હું બતાવી દઉં કે આ જે નટુ છે એના બે બાજુના સેટિંગ ઉપર છે। અને સવડું જેટલું ખૂતું હાલશે, એટલે કે આ બાજુ નમતું હાલે આ સવડું, તો સરેડો પોળો થાય, અને આમ નમતું હાલે તો સરેડો હાકડો થાય। કદાચ હાર્ડ જમીન આવી ગઈ તમારા ભાગમાં અને બેહતા નથી, તો આને બે બાજુની નટુ તમે ટાઈટ કરશો ને એટલે સવડું કરાર થાય। એટલે કે આમાં આ જગ્યા ઓછી લે અને ઓલું જગ્યા વધારે લે। જેમ જગ્યા ઓછી લે એટલે ટ્રેક્ટરને લોડ ઘટી ગયો, જગ્યા વધારે લીધી એટલે ટ્રેક્ટરને લોડ વધી ગયો। કદાચ તમારે હાર્ડ પડવું આવી જાય ને તો આનું સેટિંગ ફેરવી અને તમે એને આમ ઓલી બાજુ નમાવાના। આ અત્યારે હાલે છે ને, તો તમારે એક તમને સાદી એવી થિયરી બતાવું। અત્યારે જે સવડાની પોઝિશન છે તમે જોઈ શકો છો। જો તમારે ફોરા હાંકવા છે તો આને આમ નમાવાના, અને વધારે પોચું પડવું છે ને વધારે જગ્યાથી તમારે કામ લેવું છે તો આને આમ નમાવાના। બે નટુ સમતલ એને એકું કાંટો કે બબે આટા જેમ કરવું એને કાયદેસર રીતે તમારે એને કરી જવાના। એક તમારે ખાસ એ નોંધ લેવાની છે। અને ઘણાને થોડીક એવી મિસ્ટેક થતી હોય છે કે કદાચ બ્લેડુમાં
તો બ્લેડમાં ખર્ચો કરવાથી બીતા હોય છે લોકો, અને કોઈસુના પાના કઢાવવાથી આળસમાં જતું હોય અમુકનું, અમુક કે ખર્ચો ખોટો થાય, હજી હાલ એમ છે તો કે નહીં. આ જે વસ્તુ છે ને મેન છે કાપવાની, આજે આ બૂંધી છે ને તો તમને ડીઝલ એવરેજ તમારી આવશે નહીં, તમારું કામ સારું નહીં થાય. અને આ 3-4 હજારમાં આ વસ્તુ આપણે બ્લેડુને થઈ જાય. તો આ 3-4 હજારનો ખર્ચો એટલે કે એક પડાનો ખર્ચો આપણે ભાડું ગયું, એ વાત સાચી. પણ આપણે બજારમાં જો તમારે ધંધો જ કરવો હોય કાયમ માટે, તો વ્યવસ્થિત તમારી પાસે ઓજાર રહેશે ને તો તમને ધંધોમાં કહે, તમારે ઉકેલ થાય, ડીઝલ નહીં આવે. એટલે તમારે દાંતીના ફારવા હોય તો ભલે, સવડાની કોઈસું હોય તો ભલે, ને પંચ્યાની કોઈસું હોય તો ભલે, એનું કમ્પ્લીટ એક ઓજાર એની ધાર હોવી જરૂરી છે. આ બ્લેડું ઘવાઈ જાય તો આમાં આપણે પાતળો પટ્ટો બળદની રાપ હોય ને કે જેવી, એવી રાપ લઈ અને આને ફરી ગ્રાઇન્ડરથી આગળ કાપી અને પટ્ટો પણ વેલ્ડિંગ કરાવી શકો, એ પણ રીતે થાય. અને આખી બ્લેડ બદલાવી હોય તો પણ બદલાવી શકીએ. 1800-2000ની આની રાપ થાય. તો આપણે 2 થી 3 હજારમાં ટૂંકમાં ટોટલી કેવો ફોર્ચ્યુનર ખર્ચ ગણો તમે તોય પણ બદલી જાય છે. એટલે 1500 રૂપિયા તો દાંતીના ફારવાના છે, તો આના 3000 થાય. તો સવડાના આપણે અડધી કલાક 50 રૂપિયા કલાકે વધારે પણ હોય છે, જેથી કરીને એનો ઈ જ ખર્ચાના વધારે હોય છે ટાયર ઘાહોટી. પ્લસ તમારે ટાયર ફરતા હોય ને એટલે તમે ટાયરમાં હવા તમે છે ને વધારે રાખતા હોય છો. 18 હવા રાખે, કોઈ 15 હવા રાખે. સવડામાં ટ્રેક્ટર આવું હાંકવું હોય ને એટલે 12 થી 13 હવામાં જે હાંકવાની મજા આવે ને એ ક્યાંય ના આવે ને. ઘણા ખેડૂત મિત્રોની એવી પણ કોમેન્ટ હોય છે કે ભાઈ અમે ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરી, તો પાણી ભરવું ને એ એક સારી વાત નથી. આપણે બધે પાણીની જરૂર નથી પડતી, ટ્રેક્ટરને કાયમ માટે વજનવાળું રહે છે. એટલે પાણી ભરવું નથી, આપણે હવા ઓછી કરી નાખશું ને સવડામાં માપે દાંતી આંકવામાં. એટલે તમારે ટ્રેલર ન જોડાવવું હોય ને એટલે 12 હવા તમારા માટે કાફી છે. કોઈ પણ આપણે હાંકતા હોય, પછી વાવેતરમાં ટ્રેક્ટર હાંકતા હોય ને તો 12 હવામાં જે તમારે ટ્રેક્ટર સીધું હાલશે, અને જે ટ્રેક્ટરને જમીનને પકડ કરીને હાલશે ને અને સીધું હાલશે. અને તમારે વરિયા હશે તો ટ્રેક્ટરને હવા અમુક વરિયું ખાઈ જાય, એટલે તમને ખાસ વધારે મજા આવશે ગમે કામ લેશો ને એમાં. એટલે હવા એક વખત એ ચોક્કસ ટ્રાય કરો, તમારા ટ્રેક્ટરમાં હવા ઓછા કરીને તમે ટ્રેક્ટર હાંકો, પછી હવા ફૂલ કરી નાખજો, મને કહેજો કે ના શું થયું આ બધી વસ્તુ. એટલે કાયદેસર સવડું હાંકવામાં મિત્રો. અને તમને હવે ખેડૂત ભાઈઓ માટે એક વાત છે કે સવડા કેવી જગ્યામાં મારવા જોઈએ. તો પહેલાં તો આપણે ઘઉંવાળું પડવું હતું એને હળગાવી દીધું, અને પછી આપણે આને રેવલનું હુપડેથી એને પારા ફોરી અને પછી સવડા મારી છે. તમારે પારા હોય ને સવડા નહીં મારવાના, કેમ કે પારો આવે એટલે ઊંચા નીચા સવડા બેહે, એક ધારો થપ્પો ના થાય ધૂળનો, તમારી જગ્યા રેવલ ન રહીએ, ઊંચા નીચો રહીએ. એટલે તમારે પછી સાહ નાખો, ચોમાહાનું વાવેતર કરો, તમે લાંબા હાથી હાંકતા હોય ને એટલે વરિયા રહીએ ને તમારી જમીનમાં કાયદેસર પાણી હાંકવાની પણ ખાસ ન મજા આવે. એટલે એટલા માટેથી તમારે પહેલાં જ રેવલનું હુપડું મારી અને સવડા હાંકવાના, અને રોટાવેટર મારી. અને ઘરની દાંતી હોય તો એક વખત દાંતી પણ હાંકી અને પછી રોટાવેટર મારો તો પણ આના ઢબા ફોરાઈ જાય, પડું સેટિંગ થઈ જાય. અને સેઢે પારે ઘણાને એવો પ્રશ્ન હોય કે સરેડો આપણે નીકળે કઈ બાજુ કાઢવો. તો પહેલો સરેડો આપણે જે છે સેઢાનો, તો એને સેઢેથી મૂકવાનું. અહીંયા જે આ સેઢા મોસમ લેવી હોય તો સેઢા ટાળુથી હાંકી આવવાનું, અને પાછળ સેઢા મોસમ લેવી હોય આપણે પસાટના ભાગમાં તો હાકેલું હોય ત્યાંથી આમ લેતું જવાનું. એટલે એ જ આખેડું પડવું પાછું સેટિંગ થઈ જાય. અને ધોરીઓ હંમેશા નીચાણવાળા ભાગમાં હોય છે, એટલે ધોરિયા બાજુ ધોઈ જાય ને તો આપણે પાણીના નાકા વારવામાં પણ સરળતા રહી, અને આ વચલો સડો બુરાતો જાય. જેમ આમ ટ્રેક્ટર આપણે હાઈકી આવીને એમ સવડાને ઓછા બેહાડવાના, એટલે અહીંયા આવતા બહુ સરેડાની ધૂળ ના થાય, બહુ ખાડો ન દેખાય. અમુક લોકો એવું કરે છે કે છેલ્લે જે સવડાની ઉથલ મારે ને કે વધારે બેહાડ્યા એવું બતાવવા માટેથી એને ઊંડા પાડે છે, પણ એને જેમ જેમ આવો ને એમ સીસરા કરી જવાના. આ એક ખાસ વસ્તુ તમારે નોંધ લેવાની કે આપણે એવું બતાવવું નથી, પણ અહીંયા સરેડો ન રહીએ અને આપણે સેઢા મોસમ લઈ લઈએ. અને સેઢા મોસમ ન લઈને આપણે દાંતીથી હાંકીને તો શું થાય કે ત્યાં ખડ થાય છે, ભાઈ વૈશમાં ખડ નથી થતું. એટલે સેઢા મોસમ લેવી પણ જરૂરી છે સવડાની, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો મિત્રો આ વિડીયો તમને ખાસ બધા માટે ઉપયોગી છે. જો તમને મજા આવી હોય આ વિડીયોમાં તો જરૂરથી શેર કરવાનો છે, અને વિડીયોને લાઇક કરવાનો છે. લાઇક કરવાથી વિડીયો જરૂર શેર થાય છે. એટલે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અવાનવા વિડીયો માટે. હવે આપણે આગલા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.